સારું, તો ચાલો આને સમજીએ. એક એવી તાકાત વિશે વાત કરીએ જે આપણી આખી દુનિયા ચલાવે છે. એક એવી અદૃશ્ય શક્તિ જે સતત કામ કરતી રહે છે, પણ આપણું ધ્યાન ભાગ્યે જ એના પર જાય છે. ખરેખર આ એક મોટો સવાલ છે, ખરું ને? વિચારો તો, આપણા કારખાના, આપણી ટેકનોલોજી, આપણું રોજનું જીવન, આ બધું આટલી સરળતાથી કેવી રીતે ચાલતું રહે છે? ના, આ કોઈ જાદુ નથી. આ તો એક એવી પ્રક્રિયા છે જે સતત અને ખૂબ જ સાવચેતીથી પડદા પાછળ ચાલતી રહે છે અને એ સુનિશ્ચિત કરે છે કે બધું બરાબર ચાલે. દેખાય નહીં, પણ એની અસર એ તો બધે જ છે. પણ જરા વિચારો, જ્યારે આ ગુપ્ત પ્રક્રિયા અટકી જાય ત્યારે શું થાય? પરિણામો ખરેખર ગંભીર હોય છે. ઉદ્યોગો થંભી જાય છે, સિસ્ટમ સ્તબ્ધ થઈ જાય છે, અને હા, લાઇટો પણ જતી રહે છે. વાત ખાલી અંધારાની નથી, એનાથી મોટું આર્થિક નુકસાન અને આખી સિસ્ટમ પર અસર થાય છે. તો આ વાર્તાનો આપણો જે અદૃશ્ય હીરો છે એ છે મેન્ટેનન્સ, એટલે કે જાળવણી. અને ના, આનો મતલબ ખાલી સમારકામ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો સાધનો ખરાબ થાય એ પહેલાં જ એને બચાવવાની એક પ્રોએક્ટિવ, એટલે કે સક્રિય પ્રક્રિયા છે, જેથી બધું નોનસ્ટોપ ચાલતું રહે. જુઓ, આવી જે જટિલ મશીનરી છે ને, એ જ તો આપણી દુનિયાનું એન્જિન છે. અને મેન્ટેનન્સનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આ એન્જિન હંમેશા પોતાની પૂરી તાકાતથી બેસ્ટ કન્ડિશનમાં ચાલતું રહે. તો સવાલ એ છે કે આ કામ થાય છે કેવી રીતે? ચાલો હવે મેન્ટેનન્સ ટૂલકિટની અંદર એક નજર કરીએ. આ ખાલી એક લિસ્ટ નથી, પણ એ જરૂરી પ્રવૃત્તિઓ છે જેનાથી બધું ચાલતું રહે છે. તો આ છે એ 8 મુખ્ય પ્રવૃત્તિઓ. આ એકદમ સિસ્ટમેટિક પ્રક્રિયા છે. તમે જુઓ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે નરી આંખે તપાસ કરવાથી શરૂ કરીને સફાઈ, વોર્નિશિંગ અને લ્યુબ્રિકેશન સુધી, અને છેલ્લે ટેસ્ટિંગ અને જરૂર પડે તો ખરાબ ભાગોને બદલવા સુધી દરેક પગલું ખૂબ જ મહત્વનું છે. આ એક એવી નિયમિત તપાસ છે જે કોઈ મોટી દુર્ઘટનાને બનતા પહેલાં જ રોકી લે છે. હવે મેન્ટેનન્સની દુનિયામાં બે અલગ અલગ વિચારધારાઓ છે. એક મોટો સવાલ હંમેશા રહે છે, શું આપણે સમસ્યા થાય એની રાહ જોવી જોઈએ કે પછી એને થતાં પહેલાં જ રોકી લેવી જોઈએ? ચાલો આ બે અભિગમોને સમજીએ. અને આ જ સૌથી રસપ્રદ વાત છે. પહેલું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આને આપણે એક રેગ્યુલર હેલ્થ ચેકઅપ જેવું ગણી શકીએ, મતલબ કે બીમાર પડો એ પહેલાં જ તબિયતનું ધ્યાન રાખવું. અને બીજું છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. આ તો સીધું ઇમરજન્સી રૂમ જેવું છે. જ્યારે બધું બગડી જાય અને સિસ્ટમ બંધ પડી જાય ત્યારે ભાગદોડ કરવી. એક પ્રોએક્ટિવ છે, પ્લાનિંગ સાથેનું, અને બીજું રિએક્ટિવ છે, અચાનક આવી પડતી મુસીબત. તો પછી આ પ્રોએક્ટિવ રહેવું એટલે કે હેલ્થ ચેકઅપવાળો રસ્તો અપનાવવો આટલું બધું જરૂરી કેમ છે? એનાથી ફાયદો શું થાય છે? ચાલો એના પર વાત કરીએ. અને આ વાત બધું સ્પષ્ટ કરી દેશે. અહીં લખ્યું છે કે જો આ પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવે તો સાધનોમાં ખામી આવવાની શક્યતા ઘટી જાય છે. એટલું જ નહીં, સાધનોનું આયુષ્ય અને એની કાર્યક્ષમતા પણ વધે છે. એટલે કે વાત ખાલી નિષ્ફળતા રોકવાની નથી, વાત છે દરેક વસ્તુને લાંબા સમય સુધી ટકાવવાની અને વધુ સારી રીતે ચલાવવાની. આ એક એવું રોકાણ છે જે લાંબા ગાળે મોટો ફાયદો આપે છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત, મેન્ટેનન્સ એ એક અદૃશ્ય હીરો છે જે સિસ્ટમને બંધ પડતા બચાવે છે. બીજી વાત, એમાં 8 મુખ્ય પ્રવૃત્તિઓ છે. ત્રીજું, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે કે હેલ્થ ચેકઅપ, અને બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે ઇમરજન્સી સર્જરી. અને સૌથી અગત્યની વાત, સક્રિય રહેવાથી સાધનોની લાઈફ અને એફિશિયન્સી બંને વધે છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે પેલી જૂની કહેવત તો સાંભળી જ છે કે જ્યાં સુધી બગડે નહીં ત્યાં સુધી સુધારશો નહીં. પણ શું આજના આ હાઈટેક વિશ્વમાં આ સલાહ દુનિયાની સૌથી મોંઘી સલાહ સાબિત થઈ શકે છે? આના પર જરૂર વિચારજો.